એટલે તમે સીસીડીમાં સીસીટીવી બની ગયેલા. આ છાપામાં આવે તો કલર ઝેરોક્સ હું કઢાઈશ. આરોહી એમ્પ્લોયમેન્ટ યોજના છે તો અમે ત્યાં જઈને ચોપડી વાંચેલી ને એટલે With a huge round of applause, let's call on stage Manan Desai, Chirag Mistry, Om Bhatt and Sandeep Patel and Adi Patel. one round of applause for both of them. Yes. મિત્રો, welcome to the second Lavari of the evening. One of the most sorted producers and makers of the Gujarati film industry કે જેમણે બહુ અદ્ભુત મૂવીઝ બનાવી છે, અદ્ભુત સિરિયલો બનાવી છે અને સાથે પાવર કપલ કહેવાય એક રીતે, અને લવની ભવાઈથી લઈને ઓમ મંગલમ સિંગલમ જેવી અદ્ભુત પિક્ચરો આપી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી ઓડિયન્સને. વન સેકન્ડ રાઉન્ડ ઓફ applause for both of them, everybody. હવે માઇક લઈ લેવાય. હા, તમે આમ ભૂવાના બેઠા ના રહો. આમાં શું છે? કોફી છે, બ્લેક કોફી. પણ આ બ્લેક કોફીની અંદર આ શું છે? બરફ છે? બરફવાળી બ્લેક કોફી? આઈસ અમેરિકાનો. આઈસ અમેરિકાનો. અમેરિકાનામાં દૂધ ના હોય. અચ્છા, આવું જબરું. આપણે તો દેશી ચા વાળે લે, કટિંગ મળે આટલું નાનું ફુદચ્યા જેવું. એમાં એક માખી બી હોય. હા, મજા આવે. તમે લોકો આમ મહેમાનોના વાસણમાં કેમ જુઓ છો? મને નહીં સમજ. અરે પણ જોવું પડે ને કે કશું ખાલી તમે નહીં, સંદીપ પણ ચા વાળો જ છે. અચ્છા, એવું જ છે. જોરદાર. ક્યાં વાત છે સર. ગલ્લાની ચા આપણને જોઈએ. તો તમે બંને આટલા વર્ષોથી તમારું લવ સ્ટોરી આટલા વર્ષોથી જોઈ છે અને હવે તમે લવ સ્ટોરીઝ ગુજરાતી ઓડિયન્સને આપી રહ્યા છો, તો એ જર્ની વિશે થોડુંક બ્રીફમાં આપણે અગર શરૂઆત કરીએ અને પછી આપણે લવારી તરફ જઈએ. પણ શરૂઆતમાં થોડીક આમ સારી વાતો કરવાની, ઇન્ટ્રોડક્શન, એટલે ધીરે ધીરે શું છે કે આમ વાઇબ બંધાય. હે ચિરાગ, જે મલકાઈ રહ્યા છે ને બંને જણા લવ સ્ટોરી યાદ કરીને, મને એ જોઈને જ એટલા ક્યુટ લાગે છે બંને જણા. નહીં એવું નથી. સંદીપની લવ સ્ટોરીઝ પડદા પર જ બહુ સરસ દેખાય છે. ભાઈ વિચાર્યું હતું કે રેપ સ્ટાર્સમાં ડિશ થશે, અહીંયા ડિશ થઈ ગયું ભાઈ. એકવાર સંદીપ એક ફિલ્મની સ્ક્રિપ્ટ લખતો હતો, હિન્દી ફિલ્મની, અને એક ન્યૂઝપેપરમાં એનો ઇન્ટરવ્યૂ આવ્યો. તો લગભગ 20 વર્ષ પહેલાં. તો એણે મને એવું કીધું કે તું આ છાપું લઈ લેજે. એટલે મેં કહ્યું સારું. પછી મેં છાપું લઈ લીધું. પછી એણે બીજો ફોન કર્યો કે હવે તું એની કલર ઝેરોક્સ બી કરાવી લેજે. મેં કીધું ઓકે. તો હું તો કામે નીકળી હતી, કલર ઝેરોક્સ કરાવતી હતી. તો વચ્ચે મને ટાઈમ મળ્યો તો મેં વાંચ્યું. એ ઇન્ટરવ્યુઅરે એને એમ પૂછ્યું હતું કે તમે તમારી જાતને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરો છો? એમ તો કે આઈ એમ વેરી રોમેન્ટિક. અલા, મેં કીધું ક્યાંથી રોમેન્ટિક? એનો રોમેન્સ અહીંથી મેં કીધું કોઈક બજારમાંથી છાપાઓ ખરીદે છે, ક્યાંક ઝેરોક્સ કરતા રોમાન્સ હોય છે. આઈ થિંક કલર કોપી એ જ રોમાન્સ છે. પછી એનો બીજો ઇન્ટરવ્યૂ હતો. એટલે પછી મેં કીધું હવે તું ક્યાં જાય છે? હું તો આ બધું કરાવું. તો કે હું તો સીસીડી જોઉં. મેં કીધું કેમ? તો કે મારો ઇન્ટરવ્યૂ છે. તો ત્યાં જઈને બેઠી, મારે જોવું હતું કે આ. હા. અને એ વખતે એવું બહુ આવતું હતું કે ફિલ્મ ડિરેક્ટર્સ બધા રિપોર્ટર્સના પ્રેમમાં પડી જતા હતા ને એવા બધા ન્યૂઝ. એટલે તમે સીસીડીમાં સીસીટીવી બની ગયેલા. હા, બાકી લવની ભવાઈ પહેલા જ બની જાય ને એવું બધું. લવની ભવાઈ કેરેક્ટર માટે સાગરનું કેરેક્ટર છે, જે તમને બધાને ખબર છે. સાગરનું કેરેક્ટર છે. અને અંતરા એને પૂછે છે બીચ પર બેઠા હોય કે કેટલી રિલેશનશિપ? તો કે 18. તો કે 18? કે બધી આમ? તો કે ના 17.5 ને તો ખબર બી નહોતી કે હું એના પ્રેમમાં હતો. એવો એક સાગરનો અને અંતરાનો સીન છે, એનો ડાયલોગ છે. હવે સાગરનું કેરેક્ટર એટલે એમાં એવું છે કે હું 5મા ધોરણથી પ્રેમમાં પડતો હતો યાર. અરે સર સેમ. ક્યાં વાત છે. એટલે એમનો પ્રેમ મળી ગયો છે, ખાલી આ તો જાણ ખાતર. અરે પછી છે ને 6-7 મહિના રહે પછી દોડવામાં 100 મીટર દોડવામાં ક્યાંક કંઈક પડી ગઈ હોય, પછી ક્યાંક કંઈક વિચિત્ર વાળ થઈ ગયા હોય, આવું જ થયું એટલે એને કેન્સલ કરી નાખ્યું. પછી છઠ્ઠા ધોરણમાં બીજા આવું જ થતું હતું એમ. એટલે 5, 6, 7 એક આઇકોનિક હતું કે આ છોકરી મને બહુ ગમતી હતી. તો દરેકનું એમ કે પછી કેમ નહીં? તો કે એકવાર એને છીંક ખાધી ને તો છેક અહીંયા સુધી
લવના શેડા ડિસ્કાર્ડેડ ના ના તો બદલી જ નાખવું જોઈએ નહીં તો આપણને બી ચોટે એ પછી હાઇજીન તો હોવું જોઈએ ભાઈ. અને જેન્યુઅન સેન્સમાં જેનામાં 2 કે 3 વર્ષ 1 વર્ષથી વધારે પણ જેની જોડે લાંબુ હોય ને એના ઘરની કે બંગલાની સામે હું લગભગ 3-4 કલાક સાયકલ લઈને ઉભો રહેતો મારા ફ્રેન્ડ જોડે. વ્યવસ્થિત ઉભો રહું. હમણાં કદાચ બહાર આવશે ઝાંખી સ્કૂલ પછી સ્કૂલ પછી આ બધું ઝાંખી, વાહ. હા એટલે આમ ક્યાંક કંઈક ઝાંખી દેખાય ક્યાંક કંઈક આમ સહેજ ગ્લિમ્સીસ દેખાય ને બસ એ દિવસ મારા માટે ઓકે કહેવાય. આટલું બધું ગાડા આઈ થિંક સર એટલે જ એ ઘરથી બહાર નહીં આવતી હોય કદાચ. તમે અંદર જઈને વાત કરી લેવી હતી ને. હા યાર પણ અમારે એક બધું છોકરા બેસે ને એક બધું છોકરી બેસે એવું હતું ને CN વિદ્યાલયમાં અમારે એટલે પણ તમે જે આ છોકરીઓના ઘરની બહાર જે આટલી બધી ફિલ્ડિંગ ભરી એના પર જો તમે કોઈ દિવસ પિક્ચર બનાવશો ને તો કદાચ પાકિસ્તાની ક્રિકેટર્સે જોઈને સેજ સુધરી જાય એમ. બહુ આમ વાડી વાડીને ફિલ્ડિંગ પરથી ક્યાં લઈ ગયો જોયું આમ આખું. હજી ઇમિગ્રેશનમાં જ અટકેલો છે જોક. પણ પછી તમારા બંનેનો મેળ કઈ રીતે પડ્યો એટલે તમે પણ આરતીબેનના આરતી છે ને હું તમને કહું આરતી દૂરદર્શનમાં હું સાલ નહીં કહું નહીં તો તમે મારી ઉંમર જજ કરશો પણ દૂરદર્શનની શરૂઆત થઈ આખા એમાં લિંકઅપ કહેવાય કે સમગ્ર ગુજરાતમાં DDK દેખાય ત્યારે ઝી ને સ્ટાર ને બધું કંઈ આવ્યું નહોતું એકલું દૂરદર્શન દેખાતું આખા દેશમાં. એ સમયમાં ગુજરાતી દૂરદર્શનની શરૂઆતનું એનાઉન્સમેન્ટ આરતી કરતી હતી. નોન સ્ટોપ આરતી કરતી હતી. જોરદાર. એટલે એનું લિંકઅપનો પ્રોગ્રામ પણ દિલ્હીથી જે પ્રસારિત થયો એ પણ આરતી એનાઉન્સમેન્ટ કરતી હતી. એટલે શી વોઝ અ સ્ટાર એટ ધેટ ટાઈમ અને આઈ વોઝ અ સ્ટ્રગલર ડિરેક્ટર અને એ આજીવન એટલે એમાં એવું થયું કે પછી આજીવન એવું જ રહ્યું લોકોમાં બોલાઈ ગયો કે એ આજીવન નહીં બોલ બોલ. હા ના એટલે એવા દીપ એવું છે કે અત્યારે બી હું મારી જાતને સ્ટ્રગલર ડિરેક્ટર જ કહું છું હજી બી શંકર કે સારું પિક્ચર ફ્લોપ જશે શું થશે એમ એવું સ્ટ્રગલ થાય ને એવું. પણ એ વખતે દૂરદર્શનની બહાર અગેન સ્કૂલમાં જેમ ઉભો રહેતો હતો ને એમ DDKની બહાર આને જોવા ઉભો રહેતો હતો. વાહ. દૂરદર્શનમાંથી બહાર નીકળે ને એવી રીતે એમ. દૂરદર્શન જઈને તમે નજીકના દર્શન કરવા માંગો. અને એ ખાદીની સાડી કારણ કે મને બહુ યાદ છે ખાદીની સાડી પહેરે આ છે તે અને એ વખતે એ લ્યુના ચલાવતી હતી. હા એટલે લ્યુના ઉપર ખાદીની સાડી પહેરીને એ નીકળતી હોય બસ એટલું વિઝ્યુઅલ જોવાનું બસ. પણ પછી ધીરે ધીરે એને ખબર પડી કે આ એક ડિરેક્ટર છે અને પછી મેં એક ફિલ્મ શોર્ટ ફિલ્મ એ વખતે શોર્ટ ફિલ્મ એજ્યુકેશનલ ફિલ્મ પ્રોડક્શન જે શૈક્ષણિક કાર્યક્રમ હતા ત્યાં હું પ્રોડ્યુસર હતો. એટલે મેં એક ફિલ્મ આશ્રિત બનાવતો હતો એમાં મેં એને કાસ્ટ કરી અને સાહેબ આખું ષડયંત્ર ના ષડયંત્ર કર્યું કે એની નજીક રહેવાનું. વાહ ક્યા બાત હે. જોરદાર. એટલે આમ એક રીતે એને આજની તારીખમાં કાસ્ટિંગ કાઉચ કહેવાય. ભાઈ આ છાપામાં આવે તો કલર ઝેરોક્સ હું કઢાઈશ. સોરી લવારીમાં થોડા વહી જઈએ. હા બહુ મજા આવે છે. અને આપણે નહીં વહીએ ને તો વ્યુઅર વહી જશે એટલે એ જોવામાં તમારે જેટલા શાતીર નથી કે બેસીને જોયા કરે એમના વિશે મેં વાંચેલું સંદીપ સર વિશે કે એમને ફિલ્મ સ્કૂલ જવું હતું પણ કઈ કારણોસર ફિલ્મ સ્કૂલમાં એડમિશન નહોતું મળ્યું તો એ ચોપડા ઘરે લાવીને જાતે જ ભણીને શીખી લીધું કે હું જવાનું સ્કૂલ આ ઘર જ સ્કૂલ. ના નપાસ જ થયો હતો કારણ કે આખી ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પૂનામાં 12 જ જણા પસંદ કરે આખા દેશમાંથી. હવે યાર 100 કરોડની એ વખત 70 કરોડ હતી એ 70 કરોડની વસ્તીમાંથી 12 જણાને સિલેક્ટ કરવા આપણે ક્યાંથી ગુજરાતના આવીએ અને આખું એટલે પછી સિલેક્ટ ના થયા એટલે શું કે ફ્રસ્ટ્રેશન બહુ આવી ગયું. મારા પેલા ગુરુ હતા રાયના સાહેબને બધા એટલે એમણે કીધું કે એવું કંઈ જરૂર નહીં કે સર્ટિફિકેટ માટે કશું કરવાનું આપણે તો હુનર મેળવવાનું આવું બધું કહ્યું. એટલે પછી બેન કે આ અમારી ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ જ્યાંથી ખરીદે છે ને બધું આખો કોર્સ એ પૂનાની આ જગ્યા છે તારી પાસે નાટકો એ વખત નાટકોમાં લાઇટિંગ કરતું આ બધું લાઇટિંગો મને આવડે હો નાટકો એટલે એ પૈસા હું હતા મારી પાસે એટલે હું પૂના ગયો એ કોર્સ લઈ આવ્યો અને પછી ધીરે ધીરે ખબર પડે કે આમ વાંચું ને કે આ હિચકોકની સાયકો આમ આની આનું એટલે મેં કહું સારું હિચકોકની સાયકો હતો એટલે પછી ધીરે ધીરે પછી હિચકોક આખો જોવાઈ જાય
એ વખતે કેસેટ લાઇબ્રેરીમાં જઈને VHS. VHS લઉં ને આવું બધું એમ કરતાં કરતાં પછી મોટા મોટા ફિલ્મ મેકર્સને બધાના નામ આપીને ફેંકવા નથી માગતો, પણ હું એ બધાના ફિલ્મ મેકરોને બધી જ ઇન્સ્ટિટ્યૂટમાં જે ભણાવવા હતા એ બધા ફિલ્મ મેકરો હું ભણ્યો, એમની ફિલ્મો જોઈ અને એમ કરીને પછી એવું થયું. જોરદાર. સેલ્ફ રિલાયન્સ. અને કેટલા જબરજસ્ત તમે ડિરેક્ટર છો આજની તારીખમાં કે તમારી જેટલી પણ રિલીઝીસ હોય છે પીપલ લુક ફોરવર્ડ ટુ ઇટ. અને લવ સ્ટોરીઝ છે, આરોહી એમ્પ્લોયમેન્ટ યોજના છે, તો યાર મસ્તી કરું છું યાર તું. કેટલી ડાહી છોકરી છે યાર, અને કેટલું સારું કામ તમને કરે. એના માટે મસ્તી આવું કરું છું બોલાય. યાર દીપ અરે તું. તમને એના માટે ખબર છે ને તમે- એમને તમે Hitchcock પેલી study સાયકો કરો? જોયેલી છે એમને હા ખબર સાયકો જોયેલી છે હા. મને આરોએ જ કીધું છે કે મનનભાઈ કે કોઈ પણ આમાં કંઈ પણ તમારી ઉડાવે ને તો ખોટું ના લગાડતો. મેં કહ્યું મને ક્યારે લાગતું નથી. એમને શીખવાડીને કે કીધું છે. સંદીપ આઈ થિંક સંદીપ સરનો એક નાનો શ્રેય આપવા માંગુ છું ફોર લવારી. એનું કારણ કહું કે 2019માં છે ને 2019, 20, 21માં અમે ઘણી વખત મળવાનું થાય, અલગ અલગ પ્રેમિયર્સમાં ફોન પર વાર્તાલાપ થાય, અને મને 3 વર્ષ સતત સંદીપ સર જ્યારે બી મળે ને મને હવે કંઈ નવું કરી યાર, તું કંઈ નવું કરી યાર, તું કેમ તમે લોકો નવું કેમ નથી કરતા, તમે કંઈક નવું લાવો. અને આ વસ્તુ મારા પિન ચોંટી ગઈ. દર વખતે સંદીપ સર મળે એટલે હું ડોચ કરું કે આ ફરીથી કહેશે મને કે કંઈ નવું કરો યાર. પ્રોપર્ટી બનાવો એમ. પ્રોપરલી કંઈક પ્રોપર્ટી વ્યવસ્થિત. બનાવો. અને સર હવે કેવું લાગે છે નવું? જોરદાર. So proud of you. સંદીપ આ બધું જ જે તમે કરતા હો કે તે એટલો બધો અભ્યાસ, એટલે બેઝિક સ્ટુડન્ટની જેમ કે જ્યારથી એને ખબર પડી કે લવારી, તો લવારીના બધા એપિસોડ એને એમને એમ જોયા હશે પણ આ અભ્યાસ માટે ફરી જોઈ લીધા કે એમાં શું શું હોય છે અને કેવી રીતનું ફોર્મેટ હોય છે. એ માટે હું પાછા આખા બધા જોઈ લઉં. જોરદાર. હોમવર્ક તો કર. તમારા બધાનો ફેન છું યાર. તમે બધા બધું બહુ- એક્ટર્સ છો અને એન્જિનિયર છો ને છતાં બધામાં તમે સારું જ કરો છો. એન્જિનિયરિંગમાં કેમ સારું ના કરી શકવાનું વિચાર્યું એમ? અમે ત્યાં જઈને ચોપડી વાંચેલી ને એટલે અરે એવું જ થાય કે સાલું આવે લોકો જે પિક્ચરો કરે, આ બધા પિક્ચરો કરે એમાંય મસ્ત કરે, પછી એટલે કોમેડી કરે એમાંય મસ્ત કરે, ડ્રામા કરતા હશે બધું. જ્યાં જાય ત્યાં એ લોકોનું પિક્ચરમાં અમે બહાર નીકળે, ઓમ તે મસ્ત કર્યું, મનન તારું પેલું ગીત બહુ મસ્ત હતું, પેલું કયું રાહુલની પિક્ચરમાં હા, વિકીડાનો વરઘોડો. ચિરાયનું પેટી humor, વગાડતા હતા. આ દીપ એમ કે અજબ રાત, દીપ તું એટલે મેં કહું આ લોકો યાર જે ભણ્યા એમાં આગળ વધ્યા તો કેટલા આગળ વધ્યા હોત એમ. એવું થાય. પણ તમે અહીંયા તમે એટલું બધું, હું એટલે બધાનો ફેન છું, પણ મને એવું થાય કે તમારું ભણતર તમે લોકોએ બગાડ્યું એમ. એટલે એ અમારો બધાનો બેકઅપ પ્લાન હતો, કારણ કે અમને ત્યારે ખબર નથી કે આમાં સાચે આટલું બધું અમે આગળ આવી જઈશું. જો ના આયા હોત તો કદાચ, એટલે બેકઅપ પ્લાન બધાએ રાખવો જોઈએ. એ તને ને મને પણ આવું કહી શકે. સાયન્સ સ્ટુડન્ટ જ છીએ, ફિઝિક્સ. મને તો ખાલી એટલું ગમ્યું કે એમને કેટલી મસ્ત તારીફ કરી ડિટેલમાં બધાના વર્ક સાથે, પણ હજી અમને કોઈ દિવસ એમના પિક્ચરમાં નહીં લીધા. પણ મારી પહેલા લવ સ્ટોરી છે ને, શીતલ, બધું તારા લીધે. પણ સર અમે તમારાથી બહુ શીખીએ છીએ. ખાસ કરીને મને તમારી એક ટેકનિક બહુ ગમે છે, અને આ 3 જણ મારા મ્યુઝિકથી બહુ કંટાળેલા છે બેઝિકલી. ના, ના, એવું નથી. ના છે એવું, હું તમને કહું. હા સાચું જ છે. હા હા, અરે બહુ વિચિત્ર વિચિત્ર ગાયનો સંદીપ સાંભળે. સરના તમે સેટ પર જાઓ ને તો જ્યારે કોઈ પણ આમ ગંભીર સીન ચાલતો હોય મા દીકરાનો, કે કોઈ રોમેન્ટિક સીનના વચ્ચે કંઈક ડખા થતા હોય કપલ વચ્ચે, તો એમાં છે ને સંદીપ સર ડિરેક્શન વખતે છે ને ફ્રેમની બહાર નીકળીને, એટલે કેમેરાની વ્યૂ ફાઇન્ડરમાંથી બહાર નીકળીને આમ BGM આપે લાઈવ. એટલે ત્યારે તમને આમ સહેજ હસું છૂટી જાય, લાઈવ BGM કેમ આપી? એમાં ના એ સૌથી લવરીભાઈ એ વખત તો શું હતું કે પ્રતિક 10 દિવસ પછી જોઈન થયેલો. હા 10 દિવસમાં મલ્હારને આરોઈટી આવી ગયા. એટલે મલ્હારને શરૂઆતમાં થયું, 1 મિનિટ, કોણ છે આવું કર્યું હોય ને. એટલે મારો આસિસ્ટન્ટ બધા છે ને એ કે સર હે સંદીપ અંકલ ગાય છે, કેમ ગાય છે? એટલે પછી હું આવ્યો, મેં કહ્યું બેટા તારે છે ને મૂડ આવે ને એટલે હું ગાઉં છું. ના ના એટલે કે મને કે મારે જરૂર નથી.
પછી મેં કીધું કે આ મારો રોગ છે ડિરેક્ટર તરીકેનો કે કોઈ ઇમોશન્સ હોય તો હું બેકગ્રાઉન્ડનો રેફરન્સ આપી દઉં છું એડિટ વખતે એ કામ લાગે ને એની પ્રોસેસ હા ઠીક છે પણ મને ફાવશે કે 2 દિવસ પછી એને ફાવવા મળ્યું હવે પ્રતિક આવ્યો અને પ્રતિક ગાંધી આવ્યા ને જેવા ફ્લોર પર એટલે આમ, એક મિનિટ સર કોઈ ગાય છે અહીંયા અને પછી બલાલ સમજાવવા ગયો ના એ સર છે ને આવી રીતે અત્યારે છે ને આ લોકો બધાને અમે જે મૂવી લખી રહ્યા છે ને એનું બીજીએ મોકલી દીધું રેકોર્ડ કરીને પૂછી જો અમને હા તો એટલે તમારાથી પણ હું ઇન્સ્પાયર થઉં છું પણ તમને કહું બહુ સિરિયસ નોટ પર વાત કરી આમ તો અહીંયા ના થાય પણ સિરિયસ નોટ પર વાત કરું તો એવી છે કે જેન્યુઅન સેન્સમાં પણ સર તમે વિચાર કરો એડિટ ચાલતું હોય ને ત્યારે એડિટ ચાલતું હોય ને ત્યારે એ લોકો મારો અવાજ રાખે છે વિધાઉટ ડબિંગ વગરનું જ એડિટ થતું હોય ત્યારે મારો પાછળ પ્રત્યેક કંઈક બોલતો હોય ને તો પાછળ લવની બોયની ટ્યુન વાગતી હોય આવું આવે તો એ ચાલતી હોય તો એ જ્યારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક પાસે જાય છે ને ત્યારે એ લોકોને રેફરન્સ મળે છે આ એનું પોઝિટિવ એટલે તમે સર કામની જગ્યાએ આવી સરને રીતે આવું જોઈએ. કામની જગ્યાએ આપો ને આવી રીતે બીજીએમ અમે લોકો ઉબરમાં જઈ રહ્યા છે ઓલરેડી બધા ટેન્શનમાં છીએ કારણ કે અમારા વિઝાના માટે અમને અપોઇન્ટમેન્ટ નથી મળી રહી કેનેડા અને યુએસ બંનેના માટે બધા ટેન્શનમાં છે અમે લોકો વાત કરી રહ્યા છે વિદ્યા મેમ સાથે કોર્ડિનેટ કરી રહ્યા છે કટ ટુ મરણભાઈ આગળની સીટ ઉપરથી ધંગ 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 અને એટલે એમને મજા આવતી હશે પણ ફોન પર વિદ્યા મેડમ આ સાંભળી ગયા પછી એ જેવા ઘરમાં એન્ટર થયા ને તે સામે ધંગ 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 કે અહીંયા અમે બધા ગભરાયેલા છે અને તું તઈ ગાડીમાં બેઠો બેઠો ધંગ 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 આવું થયું જ ધંગ 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 આવું બધું કરે અરે હા એ ગ્રુપમાં મોકલે કે વોઇસ નોટ આવે ઇમ્પોર્ટન્ટ એમ કરીને મને ચિરાવીને ટેગ કરે કે અમે જોડે લખતા હોઈએ ને અને પછી આપણને થાય ઇમ્પોર્ટન્ટ છે કંઈ હશે આવું કંઈ સાઉન્ડનો ઇસ્યુ કે કશુંક તો થયું છે શોમાં એવું હશે અને વગાડે ને તો થા દોરી યાર મનનભાઈ બધે જ અગ્નિપથ કાઢ દે છે યાર. હા એ અલગ અલગ પિચમાં અગ્નિપથ કરે પણ સાઉન્ડની વાત થાય છે તો આરતીબેન હેઝ એટલે તમે બંને અમારા સિનિયર્સ જ કહેવાઓ પણ આરતીબેન અને હું માય એફએમમાં કામ કરતા હતા તો મારું જે થોડું ઘણું અત્યારે સારું ગુજરાતી થયું છે ને એ આરતીબેનના કારણે થયું છે અને પહેલાં આનાથી પણ વાહિયાત હતું એટલે હા જિંદગી એક્સપ્રેસ નામનો શો સાંભળ્યો છે કોઈ અહીંયા યસ તો એ આરતીબેનનો અવોર્ડ વિનિંગ શો છે જે રેડિયો પર વર્ષો સુધી ચાલ્યો અને હું મોર્નિંગ શો કરતો હતો અને એમનો ઇવનિંગ શો હતો અને એની અંદર પછી આરતીબેન દરરોજ મને સવારના કોલ કરે મને ના તું શું બોલ્યો આ કઈ ગુજરાતી છે બરોડાની પણ ગુજરાતી નથી આ એટલે લિટરલી મારું રેગિંગ થતું હતું સવારના પોરમાં એટલે મને સામે જ્યારે રેડિયો પર રેડિયો ચોકી બોલે તો ઇમેજિન કરે કે તમારી ઓડિયન્સ કેવી દેખાતી હશે હમણાં કોણ સાંભળ મને આરતીબેનનું જ ડાચું દેખાય દર વખતે સ્ટ્રેસમાં થઈ જાય એકદમ અને પાછળ સંદીપભાઈ બીજેમ આપતા હોય ટાઈન 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 એમની તો એક ઇન્ફોર્મેશન મેં એવી બી વાંચી છે કે આરતીબેન ફોન પર અલગ અલગ વોઇસમાં લોકો સાથે વાત કરતા હોય છે હે હે ને ઘરની અંદર હે ને મારે બી એક સવાલ છે હું પછી પૂછું આ પતે એટલે શું છે આ રાજ મને નથી ખબર એટલે એકવાર સંદીપ છે ને એ ટેકનિકલ અથવા એડમિનિસ્ટ્રેશન બાબતમાં સખત નબળો છે એટલે એને ક્યાંય સહી કરવી પડે ક્યાંય જવાબદારી લેવી પડે એવું કશું જ ડિરેક્શન સિવાય ન કરવું હોય તો એની કોઈ એચડીએફસીમાં લો નથી કંઈ અને અમને એવી ખબર નહોતી કે મેમાં પૂરી થવાની છે કે જૂનમાં પૂરી થવાની એવું હોય ને પેલો લાસ્ટ હપ્તો ક્યારે છે મે છે કે જૂન છે તે કે પૂરો થવાનો હતો તો મેં ફોન કર્યો કારણ કે મારો જ નંબર રજિસ્ટર્ડ હોય એ જે પણ હોય પણ ફોન નંબર એટલે મેં ફોન કર્યો કે તમે મને ડિટેલ આપો ને આવી રીતે તો કે ના તો સંદીપ સરને જ આપીએ મેં કીધું મારે પૈસા નથી જોઈતા મારે ખાલી ઇન્ફોર્મેશન જોઈએ છે કે તમે મને આ ક્યારે પૂરી થશે અમારી લોન તો કે નહીં वो तो संदीप सर को ही देंगे મેં કીધું તમે તો પેલા પ્રશ્નો પૂછી લો જે પેલા પૂછે ને ઓથેન્ટિકેશન માટે અથવા તો વેરિફિકેશન માટે કે બર્થડે કઈ છે ને ફલાણું ઠીકણું તો એ બધાના જવાબ બી આપે પણ તે કરતા ના તો સંદીપ સરને જ કહીશું એમ સારું પછી મેં ફોન મૂકી દીધો પછી મેં 5 મિનિટ પછી ફરી ફોન કર્યો હલો સંદીપભાઈ બોલું છું અર્જન્ટ લોન જેવો અવાજ કાઢ્યો તમે. સંદીપભાઈનું કારણ કે પેલી તો ઓળખતી નહીં ને
એટલે કોઈ બી જાડા અવાજમાં વાત કરો એને થોડી ખબર છે સંદીપ પટેલ કોણ છે. હા, એક કામ કરે, હું બેંક વાળો છું, તમે સંદીપભાઈ છો, બરાબર છે? રેડી? 1 2 3 સ્ટાર્ટ. હેલો. हेलो हाँ, कौन? संदीप भाई बोलो जो हाँ, क्या काम है? वो मुझे लोन की इन्फॉर्मेशन चाहिए थी वो लास्ट मेरा कब आएगा वो लोन का हफ्ता लोन का हफ्ता? हाँ हाँ ये मैं आपको डिटेल्स देता हूँ तो आप जरा मुझे चेक करके बताएंगे मई में खत्म होता है सर. हाँ थैंक यू सर थैंक यू वेरी मच તમારો અવાજ ને શું થાય? એવી ખબર પડતી હોય તે ફોન ઉપાડવા માટે થોડો રહે. મને લાગે છે હવે આ જો કોઈ બેંક વાળા જોશે ને તો એ લોકો કહેશે કે હવે બધી વસ્તુ વિડીયો કેવાયસી જ કરો હો ભાઈ. આના લીધે વિડીયો કેવાયસી ને બધું ચાલુ થયું હશે. પછી ધારો કે આમ સંજના મારી નાની દીકરી છે એ આમ ટીવી સામે આમ બેઠી હોય આમ નાની હતી ત્યારે તો એને પૂછે ને કે સંજના તારું હોમવર્ક થઈ ગયું તો આમ એટલી બધી એનગ્રોસ્ડ હોય ટીવીમાં કાર્ટૂન શોમાં કે સંજના તારું હોમવર્ક થઈ ગયું તો સંજના તુમને હોમવર્ક કરી દિયા. પણ મારે એક ક્વેશ્ચન પૂછવો તમને બહુ જેન્યુઅનલી. અહીંયાથી લવની ભવાઈ કેટલા લોકો જોયું છે? મેક સમ નોઈસ. આ બધા વતી મને એક સવાલ છે કે આખા પિક્ચરમાં તમે બહુ જ સરસ આખો રોલ કેરેક્ટર કર્યું છે પણ આખા પિક્ચરમાં તમે ચશ્મા અત્યારે જેવા છે ને એવા જ રાખ્યા છે, તમે પહેર્યા જ નથી, તો શું કામ એવા રાખ્યા હતા? એટલે હેરબેન્ડ નતું મળ્યું ને કે મનથી જોતા હતા શું? એટલે મને બહુ ક્યુરિયોસિટી થઈ યાર. છે ને આ જેવો પ્રશ્ન તને થાય છે ને એવો જ પ્રશ્ન મારા આંખના ડૉક્ટરને પણ થાય છે. એને બહુ જ ચીડ ચડે છે એ ચશ્મા માથે કોણ ચડાવે એટલી હદ સુધી કે એને મને ગિફ્ટમાં પેલી ચેઇન આપી દીધી. પણ પ્રશ્ન એ એટલા માટે કે ચશ્મા વિના ચાલે નહીં. હા. અને જ્યારે શોટ આપવાનો હોય ને ત્યારે બહુ જ ગ્લેર આવે, લાઇટની ગ્લેર બહુ આવે એટલે કેમેરામેન હંમેશા આટલું જ જુઓ આમ જુઓ આમ એવું ફાવે નહીં એટલે ચશ્મા ઉપર ચડાવી દેવાના. આ તમે તારીફ કરતા હતા ને એક્ટર જો. અરે મેં સ્ટડી કર્યું. ના ના સ્ટડીઝ કરવું જ સાચી. અરે એન્ટી ગ્લેર થાય હા પણ આપણે જ પ્રોડ્યુસર હોય ત્યાર પછી એમાં શું કામ પૈસા ખર્ચવા તો આ માથે deadly- ચડાવી દેવા સારા. પણ આ ડેડલી કોમ્બિનેશન છે. તમે પ્રોડ્યુસર, તમે ડિરેક્ટર, Yes, yes. અક્ષર પ્રોડક્શન, અને ઇટ ઇઝ ડુઈંગ ફેન્ટાસ્ટિક. અને અમે દર વખતે રાહ જોતા હોઈએ છીએ કે હવે અક્ષર તરફથી શું આવશે. તો હવે એ પ્રશ્ન છે કે હવે નેક્સ્ટ શું આવી રહ્યું છે? કારણ કે મને ખબર છે કે એક મૂવી શૂટ થઈ ગઈ છે. હા, લગન લાગી રે. લગન લાગી રે. લવનીભાઈ ઉમંગલમ સિગલમ પછી લગન લાગી રે ત્રીજી. એટલે આ છે ને ટ્રાયોલોજી, આમ ટ્રાયોલોજી ના કહેવાય પણ એક ઇટ્સ લાઈક પેલું હતું ને જે ગુડ બેડ એન્ડ અગલીની ટ્રાયોલોજી હતી ને, ફિશફુલ ઓફ ડોલર ને હા ફ્યુ ડોલર્સ મોર, એવા પ્રકારની એક જ એક્ટર સાથે એટલે મલ્હાર અને આરોહી સાથેની અલગ અલગ Trilogy types. લવ સ્ટોરી. અલગ અલગ હા, એમાંની આ stories. ત્રીજો બસ. પછી કંઈક બીજું કરીશ, ખૂણામરકી કરીશ પછી. પહેલા લવ સ્ટોરી પતાવી દઉં. હા, ના, પણ વચ્ચે તમે ડુ નોટ ડિસ્ટર્બ પણ કર્યું. હા, do not stop. એ પછી ઘણું બધું. આ પણ આ લગન લાગી રહી છે ને બહુ હ્યુમરસ ને બહુ ઇન્ટરેસ્ટિંગ. હમણાં જ શૂટિંગ પત્યું. લેટ્સ સી. પણ તમે શરૂઆત તો ડિરેક્શનની દૂરદર્શન ડેઝથી જ હા. કરી. એમાં તમે લગભગ કેટલી સિરિયલો ડિરેક્ટ કરી? સિરિયલો તો જવા દો, એપિસોડ મારા લગભગ 10-12 હજાર થઈ ગયા છે જે ટેલિકાસ્ટ થઈ ગયા છે. 10-12 હજાર એટલે કેટલા થાય? 10-12 હજાર. અલા, એવું નહીં, એટલે કેટલા વર્ષ થાય એ કહું છું. 86 થી 1986 ઓનવર્ડ્સ. Till? એટલે એટલે 2013માં મેં સ્મોલ સ્ક્રીન છોડ્યું. 16માં 16. ઓ માય ગોડ. એટલે લગભગ 30 વર્ષ. 30 વર્ષ 30 વર્ષમાં 12. I had started 21 and a half as a director. That's crazy, yaar. Amazing. Round of applause for Sandeep sir. મેં આજે બહુ ફની થયેલું. અમે શું છે કે વાતો કરવા માટે પોઈન્ટર્સ મંગાવીએ ને તો અલગ અલગ ઓડિયો નોટ્સ મંગાવીએ કે તો ફોન પર પૂછી લઈએ કે કયા મુદ્દા વિશે વાત કરી છે, આખું ડિટેલમાં ના વાત કરીએ. તો આરતી મેમ અમને વોઇસ નોટ મોકલતા હતા અને ચાલુ વોઇસ નોટમાં સંદીપ સર કોઈ વોચમેન હાથે હિન્દીમાં ઝઘડ્યા કે हमको अंदर नहीं जाने का है, नॉन सेंस એવું કઈ. સંદીપ તો વોચમેન સાથે બહુ જ ઝઘડા. ના, મારે કોઈ પણ યુનિફોર્મ વાળી વ્યક્તિ સાથે બનતું જ નહીં.
એક તો વોચમેનનું એક તકલીફ શું છે ખબર છે, તમે ટુ વ્હીલર લઈને આવો ને એ ત્યારે કશું નહીં બોલે, પછી જ્યારે ટુ વ્હીલર પાર્ક કરશો તમે એને જોશો એ ત્યારે બી કંઈ નહીં નહીં બોલે. ઉતરશો ચાવી બંધ ત્યારે બી કંઈ નહીં, સ્ટેન્ડ પર ચડાવ ત્યારે બી કંઈ હા. નહીં, જેવા ફરી નીકળો છે ને એ અહીંયા પાર્ક નહીં કરવાનો, હા એવા જ. આટલું પહેલાથી બોલતા હોય તો અને આ બધા વોચમેન છે ને ખબર નહીં એમની રિટાયરમેન્ટ યોજના છે. લાઈક રિટાયર થયા પછી એ લોકો વોચમેન બનતા હોય છે. અમુક વોચમેન તો એટલા ઘરડા હોય છે. મારી ભાઈ. સોસાયટીનો વોચમેન તે દિવસે ઊંઘી ગયેલો કેબિનની બહાર, મને લાગ્યું કે આ ઉકલી ગયો કે સૂઈ રહ્યો છે, સમજ એકદમ ના પડે. આમ અને પછી થોડી માખી બેઠી ને ત્યારે હલ્યો તો કે ના કાકા જીવે છે, કારણ કે એ જ્યાં સૂતો હતો ને એ જ ગાડી નીચે કબૂતર મરેલું હતું. બધા એટલે દરેક વાતમાં લોજિક ના હોય. મરેલું મેં થોડી મારેલું ભાઈ એને. મેં જોયું તો કહી દીધું. એ ઉત્તરાયણના દિવસે જોયું વોચમેન એનો જ પગાર લે છે ભાઈ. અડધો ટાઈમ પાર્કિંગ બરાબર ના કર્યું એ જોવામાં ને અડધો ટાઈમ મોટર ચાલુ કરવામાં. બસ આ બે વસ્તુનો વસ્તુ. નો પગાર મળતો હોય છે વોચમેનનો. તમારો શું અને સંદીપ સર સાથે ઝઘડવાના. મારે સાથે મારે 125 જણા ત્યાં આવતા હોય, ગાડી પાર્ક કરતા હોય કે સ્કૂટર પાર્ક કરતા હોય, એ 25માંથી 24 ના બોલે. મારું મન જ શું દે. આવું મને પહેલે કેટલા વર્ષોથી એક્સપિરિયન્સ છે. કોઈ બી ધારો કે બી કોઈ વોચમેન હોય કે ઇવન સામાન્ય પોલીસ હોય, યુનિફોર્મ વાળો કોઈ પણ હોય, ઇવન હોસ્પિટલમાં બી કોઈ પેલો યુનિફોર્મ વાળા ભાઈ હોય ને તો કે છે બાજુ પર બેસો, અલા પણ મને શું કામ પૂછ્યું? આટલા બધા હતા યાર. એ વોચમેન છે ને તમારા ઘર નીચે સાયકલ પર રાહ જોતો હશે. કે આજે સંદીપ સરની એક ઝાંખી મળી જાય. ખાખીનો કુર્તો પહેરીને લુના પર આંટો મારતા જોવા મળી જાય. લુના પાર્ક કરે ને હું એમને રોકું કે અહીંયા પાર્ક નહીં કરવાનું. અને પછી જેવા સંદીપભાઈ આવે ને એટલે યુનિફોર્મની ભવાઈ. Alright, a big round of applause for both of them. Come on everybody. તો કોમેડી ફેક્ટરીના આવા જ બધા વિડીયોઝ અને આવી જ લવારી જોવા માટે કોમેડી ફેક્ટરીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ વાત એ કે લવારીને 100 એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે. એટલે વી કોંગ્રેચ્યુલેટ લવારી. એક બહુ જ સુંદર રીતે જુદા જુદા કલાકારો સાથે, જુદા જુદા ખ્યાતનામ લોકો સાથે એ લોકો શો કરે છે અને એમનું હ્યુમર બહાર લાવે છે, જે કદાચ અમે ક્યારેય ન જોયા હોય એવી વ્યક્તિઓનો એ સ્વભાવ, એ પ્રકૃતિ અમને જાણવા મળે છે. સો વી કોંગ્રેચ્યુલેટ લવારીની આખી ટીમ. યસ, અને ખાસ વાત એ કે અમારી ફિલ્મ આવે છે લગન લાગી રે 6 ફેબ્રુઆરીએ. એ ખાસ જોજો. અમારી મહેનતને અમારી ફિલ્મને વધાવી લેજો. થેન્ક યુ. 6 ફેબ્રુઆરી લગન લાગી રહે તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં. થેન્ક યુ. થેન્ક યુ.